મહુધામાં સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણના હસ્તે ₹6.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું। સામૂહિક આરોગ્ય કેન્દ્રની તકતીનું અનાવરણ કરાયું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા ₹6.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુધાનું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે આજરોજ તાલુકા પંચાયત મહુધા ખાતે ખાતમુહૂર્ત કરી તકતીનું અનાવરણ કર્યું હતું। વિજયસિંહ સોઢા પરમાર, ખેડા કઠલાલ। સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મહુધા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ 6 કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું CHC સેન્ટર આ મહુધા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। સાથે સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા 4 પૂર્ણ થવાને આરે છે। આધુનિક PHC સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે। કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ ક્ષેત્રમાં થતું હોય ત્યારે આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય ખૂબ લાગણીશીલ અને સક્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ, APMCથી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ CHCની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો, પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે, દવાખાનાની આવી આધુનિક સગવડ છે, મામલતદાર કચેરી છે, પોલીસ સ્ટેશન છે, ઇવન કહીએ કે APMC જેવી સગવડો છે, તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક CHC સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગમાં સૌ સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ। આજના મહુધા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કુલ મળીને લગભગ 6 કરોડના ખર્ચે આધુનિક સેવા આપવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના